પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભાવેશ કોટેચા। ચાલો જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદરની મુખ્ય બજાર, રૂપાળીબાગ, બંગડી બજાર સહિતના વિસ્તારોમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન અને પોરબંદર મનપા દ્વારા 2 દિવસમાં ટ્રાફિકને નડતરરૂપ 25 જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી છે। કીર્તિમંદિર પોલીસની કાર્યવાહીના પગલે ધંધાર્થીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી છે। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર મનપાના 41.3 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાંસદ ખેલ મહોત્સવ 2025ના પ્રારંભમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં 35.37 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 5.93 કરોડના પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોરબંદરના ગોસા ગામે 5 દિવસ પૂર્વે થયેલ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। ગોસા ગામે લોકો દ્વારા રાખોલું કરવા માટે કાસમ ખારી અને સાજણ ખારીને રાખવામાં આવ્યા હતા, જેમાં કાસમ ખારીએ તેની પાસે રહેલી ચામકરી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું, જે ગોળી ભરતભાઈને લાગી જતાં તેમનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ કાસમ સુરેન્દ્રનગર નાસી ગયો હોવાની માહિતી મળતા પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાંથી ઝડપી વધુ તપાસ માટે પોરબંદર લાવી નવી બંદર પોલીસને સોંપી આપ્યો હતો। કેન્દ્રીય શ્રમ, રોજગાર, ખેલ અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રમતગમતમાં ઉત્સુક ખેલાડીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌનો જુસ્સો વધાર્યો હતો। પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશન અધિકારીઓ દરિયાઈ પેટ્રોલિંગમાં હતા તે સમયે એલઈડી રાખી માછીમારી કરતા 2 બોટ નજરે ચડી હતી, જેથી પોલીસે આ બંને બોટમાં રહેલા ખલાસીઓ અને બોટના ટંડેલ વિરુદ્ધ મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003ની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવી જ નવી અપડેટ જોવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।